કોઈ શેઠજીએ કોઈ ભિખારીને 1 રૂપિયો આપ્યો અને એના મિત્રએ કહ્યું કે તે આને ક્યાં રૂપિયો આપ્યો? આ હમણાં જશે ને ત્યાં જઈને સિગરેટ પી લેશે, તારો રૂપિયો નકામો જશે. અને એ જ સમયે શેઠજીએ નક્કી કર્યું કે જો આ રૂપિયાનો દુરુપયોગ કરવાનો હોય તો હવે આને રૂપિયો નહીં આપે. એમ જ ભગવાને માનવ દેહ આપણને આપ્યો અને માનવ દેહ આપ્યા પછી પણ એને ભગવાનનું ભજન ન કર્યું. અને ગુરુએ જઈને પ્રભુને કહ્યું કે અરે પ્રભુ, આને આપે ક્યાં માનવ દેહ આપ્યો? આ દેહનો દુરુપયોગ કરે છે. તો ભગવાન પણ કહેશે કે હવે આને નહીં આપે. માનવ થયા પછી પણ જેને જીવનમાં ભક્તિ નથી કરી એને ભગવાન માનવ દેહ આપીને પણ પ્રભુને પ્રસન્નતા થતી નથી. આપણે એ જ વિચારવાનું કે આ જન્મમાં એવા કર્મો આપણે કર્યા છે કે ભગવાન આવતા જન્મમાં પણ માણસ બનાવે. બાકી બધી ચર્ચાઓ તો પછી છે, બાકી બધા ઉપદેશ તો પછી આવે. પોતાની જાતે જ માણસ વિચાર કરે કે આ જન્મમાં મારા એવા કર્મો છે કે ભગવાન પાછા મને કોઈ વૈષ્ણવના ઘરે જન્મ આપે. બ્રહ્મ સંબંધ લીધું છે પણ હજી ભગવાન પધરાવવાની ઈચ્છા થઈ નથી. બ્રહ્મ સંબંધ લીધું છે પણ હજી ક્યારે અષ્ટાક્ષરની માળા ક્યારે હાથમાં લીધી નથી. બ્રહ્મ સંબંધ લીધું છે પણ ક્યારે યમનાક્ષર મુખમાં આવ્યું નથી. વૃથા જન્મ ભૂત. હરિરાયજી તો આજ્ઞા કરે એનો જન્મ જ વૃથા છે. નચ દ્રષ્ટા સુબોધિની નરાધિરાધિકા નાથો વૃથા જન્મ ભૂત. વૈષ્ણવ થયા પછી પણ જેણે ક્યારે ભાગવતનું શ્રવણ કર્યું નથી, જેણે ક્યારે ઠાકોરજીની સેવા કરી નથી, જેણે ક્યારે બેઠકજીમાં જઈને ઝારીજી ભર્યા નથી, જેણે ક્યારે વ્રજમાં જઈને યમુના જલના પાન કર્યા નથી, ગિરાજ બાવાની પરિક્રમા કરી નથી, બ્રહ્મ સંબંધ લીધા પછી પણ જેણે ક્યારે વલ્લભકુલના વચનામૃત સાંભળ્યા નથી, બ્રહ્મ સંબંધ લીધા પછી પણ જેણે વૈષ્ણવ જોડે સંગ કર્યો નથી, વૃથાસ્ત જન્મ ભૂતલે. એનો આ ભૂતલ પર જન્મ વૃથા છે. તમે વૈષ્ણવ છો, તમે તમારો જન્મ શા માટે થયો? જેવા તેવા હોય એ પુષ્ટિ માર્ગમાં આવી શકતા નથી. અને તમે જો પુષ્ટિ માર્ગમાં આવ્યા છો તો તમે જેવા તેવા નથી. તમે કેવલ પાનના ગલ્લે ઉભા રહેવા માટે જન્મ્યા નથી. તમે ચાની કિટલીમાં ચા પીવા માટે જન્મ્યા નથી. તમે કેવલ લૌકિક વ્યવહાર કરવા માટે જન્મ્યા નથી. महाप्रभु जी तो आज्ञा करते हैं पुष्टि कायेन निश्चय. આ પુષ્ટિ સૃષ્ટિ એ ભગવાનના શ્રીઅંગમાંથી પ્રગટ થઈ છે અને શ્રીઅંગની સેવા માટે ભગવાને પ્રગટ કરી. કેવલ લૌકિક કરવા માટે તમે આ દુનિયામાં આવ્યા નથી. પ્રભુએ કેવલ તમને લૌકિક માટે ઉત્પન્ન કર્યા નથી. હા, લૌકિકમાં રહો છો પણ લૌકિક માટે નથી. નાવ છે પાણીમાં ચાલવા માટે જ છે, પણ પાણીમાં નાવ રહે તો ઠીક છે, પણ નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જાય. તમે સંસારમાં રહો છો પણ સંસારી નથી. સંસાર તો સેવામાં સહાયક છે, એટલે વૈષ્ણવે સંસાર ઉભું કર્યું. ઘરના બધા જ લોકો હશે તો સેવામાં સહાયતા થશે. કોઈ રસોઈ કરી આપે તો ઠાકોરજીને ભોગ ધરવામાં અનુકૂળતા આવે. કોઈ માળા બનાવી આપે તો માળા ધરવામાં અનુકૂળતા આવે. આ સંસાર છે એ તો સેવામાં સહાયક છે. પુષ્ટિ માર્ગ સંસારનો વિરોધ કરતો નથી.
પુષ્ટિમાર્ગ તો કહે છે સંસાર સહાયક છે. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ એમ વિચાર કરતો નથી કે આ બધા છે તો ભગવાન ક્યારે મળશે જ નહીં. પુષ્ટિમાર્ગી તો એમ વિચાર કરે છે તો આ બધા છે તો સેવા સારી રીતે થશે. મારો પરિવાર છે એ સેવામાં સહાયક છે, બંધન નથી. પુષ્ટિમાર્ગી દૃષ્ટિકોણ ક્યારે એને બંધન માનતું નથી. પ્રાય આપણે એક જ વસ્તુ સાંભળતા આવ્યા, સંસાર તો બંધન છે, ઘર તો બંધન છે, છોડી દો તો ભગવાન મળશે. પણ મહાપ્રભુજી તો દૃષ્ટિકોણ આપે, ઘર છે તો સેવા પધારશે ઘરમાં. તમે તમારું ઘર છે એમ કેમ માનો છો? ઘર પધાર્યું, ઘરમાં ઠાકોરજી પધાર્યા પછી તો એ નંદાલય છે, પછી તો એ પ્રભુનું ઘર છે. તમે એમાં સેવક રૂપે રહો છો. આ પરિવાર છે, બંધન નથી. આ બધા વૈષ્ણવ છે જે મને ભગવાને આ 5 વૈષ્ણવનો સંગ આપ્યો છે. અને આ 5 વૈષ્ણવના સંગને કારણે હું એમની સહાયતાથી મારા જીવનને હું સાર્થક કરી દઈશ. તમે સાધારણ નથી. તમે બ્રહ્મ સંબંધી જીવ છો. તમે નિત્ય લીલાના જીવ છો.